15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સમયથી દીપડાઓની સતત અવરજવરને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ. અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની સતત અવરજવરને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ખાસ કરીને અવાડર, ઉછાલી, ભાડી, ખરોડ અને સેંગપુર સહિતના આજુબાજુના વિસ્તારોમાં દીપડાની સક્રિય હાજરીને લઈને ખેડૂતો અને ગ્રામજનો રાત્રિના સમયે ખેતરે જતા પણ ભય અનુભવી રહ્યા છે. આ દરમિયાન ગત અઠવાડિયે સેંગપુર ગામમાં દીપડાએ એક પશુપાલકના વાછરડાનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક સતર્ક બની હતી અને દીપડાને વહેલી તકે ઝડપી પાડવા માટે ગામમાં આવેલા કેશુબાપાની વાડી વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે એક મજબૂત પાંજરું ગોઠવી દીધું હતું. ત્યારબાદ વહેલી સવારે સ્થાનિક ગ્રામજનોએ આ હિંસક દીપડાને પાંજરામાં આબાદ રીતે કેદ થયેલો જોતા જ વર્ષોના ભયમાંથી મુક્તિ મેળવી હોય તેમ ભારે આસ્કરો અનુભવ્યો હતો. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની બચાવ ટુકડીએ ઘટના સ્થળે દોડી આવી દીપડાને સુરક્ષિત કબજો મેળવ્યો હતો અને તેને પ્રાથમિક ચકાસણી માટે અંકલેશ્વરની શાલીમાર નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાંથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દીપડાને તેના કુદરતી આવાસ એવા કોઈ ઘનઘોર જંગલ અથવા સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પાલેજ ટાઈમ્સ